ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેમને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાની પરીક્ષા આપી હતી તેમનું મેરિટ આવી ગયું છે। મેરિટ આવ્યા બાદ બાળકોને રજિસ્ટ્રેશન પ્રોસેસ કરવાની હોય છે। આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાલ ચાલુ છે। ત્યારે તમારે ધોરણ 8માં અભ્યાસ કર્યો છે અને તમારું નામ જો આ મેરિટ લિસ્ટમાં આવ્યું છે તો તમારે કેવી રીતે રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરવી એ હું તમને આજના વિડીયોમાં સમજાવું છું, તો અંત સુધી જોડાયેલા રહેજો। મિત્રો, સૌથી પહેલાં તમારે જે કામ કરવાનું છે એ છે ગૂગલ ક્રોમમાં જવાનું છે અને ત્યાં ગૂગલ ક્રોમમાં ગયા બાદ તમારે GSSY સર્ચ કરવાનું છે, જે તમને ઉપર જોવાય છે। શું સર્ચ કરવાનું છે? તો GSSY। જો તમે માત્ર આટલું સર્ચ કરશો ગૂગલમાં GSSY તો પહેલા નંબરની વેબસાઇટ આવી જશે, એના પર તમારે ખાલી ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમને આ રીતનું એક ફોર્મેટ જોવા મળશે GSSYનું। ઓકે, તમારે શું કરવાનું છે? તો સિમ્પલ આ ફોર્મેટ ઉપર તમારે ક્લિક કરવાનું છે। ઓકે મિત્રો, તો આ ફોર્મેટ પર ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલી જશે। આ ફોર્મેટ, આ જે સાઇટ છે એના પર મેં ક્લિક કર્યું। સૌથી પહેલાં તમારે અહીંયા ધ્યાનપૂર્વક આ સૂચના વાંચી લેવાની છે, જે આપણને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત જે પણ અગત્યની સૂચના છે એ આ ફોર્મેટમાં જોવા મળશે। તમારે સિમ્પલ શું કરવાનું છે? તો આને ઉપરની તરફ સ્ક્રોલ કરવાનું છે આ રીતે ધીમે રહીને, એટલે તમને આ જોવા મળશે। જો આ રેડી, તો હું તમને એ વાંચી સંભળાવું શું લખ્યું છે એમને। લખ્યું છે કે CGMS એટલે કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના 2026-27 અંતર્ગત પોર્ટલ પર જે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન સફળતાપૂર્વક થઈ ગયેલ છે, એટલે કે જેમનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે એવા વિદ્યાર્થીઓ અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે એપ્રુવર દ્વારા જેમનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું છે કે જેમના ફોર્મને અપ્રુવલ મળી ગયું છે એમના માટે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા 13/5/2026ના રોજ શરૂ કરવામાં આવેલ છે। એટલે કે જે વિદ્યાર્થી મિત્રોને ફોર્મ રજિસ્ટ્રેશન કર્યા પછી અપ્રુવલ મળી ગયું છે એમના માટેની ચોઇસ ફિલિંગ શરૂ થઈ ગઈ છે। એટલે કે તમે શાળા પસંદગી અને સ્કોલરશિપ પસંદગી બંનેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે તારીખ 18/5/2026 સાંજે 6 વાગ્યા સુધીમાં ચોઇસ ફિલિંગ પ્રક્રિયા ફરજિયાત પૂર્ણ કરવાની રહેશે। એટલે કે તમારે આ જે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા છે એ 13 તારીખથી શરૂ થઈ ગઈ છે અને 18 તારીખ છેલ્લી છે ચોઇસ ફિલિંગ કરવાની, તો 18 તારીખ પહેલાં આ ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। ઓકે મિત્રો, તો આ થઈ ગઈ રજિસ્ટ્રેશનની અને ચોઇસ ફિલિંગની વાત। હવે વાત કરીએ કે જે મિત્રોને ચોઇસ ફિલિંગ અથવા રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બાકી છે એમને શું કરવાનું છે। તો મિત્રો, આપ સૌને ખાસ જણાવી દઉં કે અહીં તમને CET માટેની માહિતી મળશે અને નીચે જુઓ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના માટે છે। પહેલા નંબરનું જે ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું છે। ક્યાં? તો અહીંયા આપેલું છે ત્યાં કે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન અપ્રુવર શાળા DO લોગિન 2026-27। તમારે આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે નીચેથી। શા માટે? તમારે રજિસ્ટ્રેશન કરવું હોય, અપ્રુવલ મળ્યું છે કે નથી મળ્યું એ ચેક કરવું હોય, શાળા પસંદગી કરવી હોય, ચોઇસ ફિલિંગ કરવી હોય, આ બધી પ્રક્રિયા આ ભાગેથી થશે। ઓકે, તો એના પર તમારે ક્લિક કરવાનું છે સિમ્પલ। તો ચાલો એના પર ક્લિક કરીએ। જેવું એના પર ક્લિક કરીશું એટલે થોડી જ વારમાં એક નવું પેજ આ રીતનું તમારા પર ખુલીને આવી જશે। શું લખ્યું છે એને જરા વાત કરી લઈએ આપણે। લખ્યું છે CGMS આધારિત યોજનાઓનું પ્રવેશ પોર્ટલ 2026-27 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત પ્રવેશ પરીક્ષા અંતર્ગત મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓ માટે નીચે મુજબની યોજના અથવા પ્રવેશ પ્રક્રિયા માટે એકીકૃત ઓનલાઈન પોર્ટલ કાર્યરત કરવામાં આવેલું છે। આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળાઓમાં, રક્ષાશક્તિ શાળાઓમાં અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાનો લાભ તમને અહીંથી જો તમે આગળની પ્રોસેસ કરો છો તો તમને મળવાપાત્ર છે। મતલબ કે જો તમે જ્ઞાન સાધનાની પરીક્ષા આપી છે તો તમને આદર્શ નિવાસી શાળાઓ, રક્ષાશક્તિ શાળાઓ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાનો લાભ મળી શકે છે। ઠીક છે મિત્રો, તો આ જે માહિતી છે એના આધારે આપણે આગળની પ્રોસેસ જોઈએ। હવે જો તમારે આ જે ઓપ્શન સૌથી પહેલાં આપણી પાસે છે રજિસ્ટ્રેશન હિયર, આ જે ઓપ્શન છે એમાં રજિસ્ટ્રેશન કરી શકો છો તમે અને અહીં તમે લોગિન કરીને ચેક કરી શકો છો કે શાળા પસંદગી તમે કરી શકો છો કે નહીં, તમને અપ્રુવલ મળ્યું છે કે નહીં। તો પહેલાં રજિસ્ટ્રેશનની પ્રોસેસ સમજી લઈએ। રજિસ્ટ્રેશનની પ્રોસેસ શું છે મિત્રો? આ જે ઓપ્શન છે આપણી પાસે રજિસ્ટ્રેશન હિયર, એના પર
આપણે ક્લિક કરવાનું છે. ઓકે, તો ક્લિક કરીએ. શું ઓપ્શન ખુલે છે એને જરા જોઈએ. જેવું આપણે રજિસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરીએ છીએ તો આપણને શું જોવા મળે છે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણે ટીચર કોડ નાખવાનો રહેશે, પછી ટીચરનો કોન્ટેક નંબર એટલે કે મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને પાસવર્ડ નાખવાનો રહેશે. આ કોના માટે છે? તો આ છે મિત્રો સરકારી શાળાના બાળકો માટે. કોના માટે છે? તો સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે. સમજાય છે? હવે ફોર પ્રાઇવેટ સ્ટુડન્ટ મતલબ પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ માટે શું પ્રોસેસ છે એ પ્રોસેસ તમને અહીંયા સમજાવું છું. જુઓ શું કરવાનું છે તમારે એમાં. તો સ્ટુડન્ટ CTS આઈડી એટલે તમારા બાળકનો અથવા વિદ્યાર્થીનો જે CTS આઈડી હશે, સ્ટુડન્ટ આઈડી હશે, એની માહિતી તમારે અહીંયા નાખવાની છે. અને આગળ તમે પ્રોસેસ કરશો તો એના માટેના જે પણ ડોક્યુમેન્ટ્સ છે, જે પણ માહિતી છે એ બધી તમારે અહીંયા ભરવાની રહેશે. અને એ પ્રક્રિયા તમે કરશો એટલે તમને આખું તમારા બાળકનું રજિસ્ટ્રેશન થઈ જશે. આ રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે હવે શું કરવાનું છે? તો રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે આ જે માહિતી છે એમાં છેલ્લે જે માહિતી મળે છે એની સ્ક્રીનશોટ લઈ રાખો તો પણ ચાલશે. અને ખાસ તમારી સ્ટુડન્ટ આઈડી અને પાસવર્ડ જે છે એ તમારે યાદ રાખવાનો છે. ઓકે મિત્રો, હવે વાત કરીએ રજિસ્ટ્રેશન તો થઈ ગયું. એક વાલીનો મેસેજ હતો કે સર અમારે અમારા બાળકનું રજિસ્ટ્રેશન તો થઈ ગયું છે પણ અપ્રુવલ નથી મળ્યું. તો અપ્રુવલ ક્યાં સુધી મળશે? મિત્રો આપણે જણાવી દઉં કે અપ્રુવલ જલ્દી પણ મળી શકે છે અને ક્યારેક ક્યારેક થોડો સમય પણ લાગી શકે છે. એટલે ખાસ વિનંતી છે રાહ જોવી. ઠીક છે, તો રાહ જોવાની. તમને અપ્રુવલ જલ્દી પણ મળી શકે છે અને વાર પણ લાગી શકે છે. જો અપ્રુવલ મળી ગયું હશે તો તમારે હવે કરવાની રહેશે શાળા પસંદગી અથવા સ્કોલરશિપ પસંદગી. એ ક્યાં કરવાની છે? તો બાજુવાળો જે ઓપ્શન છે લોગિન એનામાં. હવે આ લોગિન ઉપર ક્લિક કરીએ એટલે તમારી પાસે કુલ 4 ઓપ્શન ખુલે છે. ઠીક છે, કયા કયા ઓપ્શન ખુલે છે જુઓ. તો DO લોગિન, અપ્રુવર, સ્ટુડન્ટ લોગિન અને એડમિન લોગિન. મિત્રો આપણે કરવાનું છે શાળા પસંદગી માટે સ્ટુડન્ટ લોગિન. શું કરવાનું છે? સ્ટુડન્ટ લોગિન. સ્ટુડન્ટ લોગિન કરશો એટલે ફરી મેં તમને કીધું હતું કે તમારે તમારો આઈડી, સ્ટુડન્ટ આઈડી અને પાસવર્ડ યાદ રાખવાનો છે, જે તમારે અહીંયા નાખવો પડશે. સમજાય છે? હવે તમારો સ્ટુડન્ટ આઈડી અને પાસવર્ડ નાખશો એટલે તમારે એના પછીનું પેજ ખુલી જશે. જો તમને અપ્રુવલ મળી ગયું છે તો તમારા માટે ડાયરેક્ટ ચોઇસ ફિલિંગનો ઓપ્શન ખુલશે. જો તમને અપ્રુવલ નથી મળ્યું તો તમારા માટે આગળનો ઓપ્શન ખુલશે નહીં. અપ્રુવલ મળ્યા બાદ જ તમારા માટે આગળનો ઓપ્શન ખુલી શકે છે. ઠીક છે, આશા રાખું છું તમને આ વિડીયોમાં અપ્રુવલ માટેની અને શાળા પસંદગી માટેની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. ઠીક છે મિત્રો, આ સિવાય જ્ઞાન સાધના પરીક્ષાને લગતા, CET પરીક્ષાને લગતા કે પછી અન્ય કોઈ પણ તમારા મનના કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને નીચે કોમેન્ટ કરશો. જરૂરથી એ પ્રશ્નના જવાબ હું આપવાનો પ્રયત્ન કરીશ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી દો. અને જો તમારે આ મેરિટ સ્કોલરશિપ યોજનાનું આખા મેરિટની સમગ્ર ગુજરાતની તમારા બાળકનું નામ આ મેરિટમાં આવ્યું છે કે નથી આવ્યું એ ચેક કરવું હોય અને એની PDF જોઈતી હોય તો અનિલ સર ક્લાસીસ નામની એપ્લિકેશન હમણાં ડાઉનલોડ કરી લો, જેની માહિતી તમને નીચે કોમેન્ટ બોક્સમાં પણ મળી જશે અને જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.